હા બસ એ જ ચેક કરું છું. હા 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 હું ચેક કરીને તમને અપડેટ આપું. દામિની બેન, તમારું કામ પતી ગયું? ના ભાભી, કામ ચાલુ છે, એમ થોડી પતી જાય. તો પહેલાં મને કામમાં થોડીક મદદ કરાવશો? ભાભી જરૂરી છે, કામ પછી કરજો ને. અત્યારે મારે છે ને થોડુંક કામ છે, આ પતાવવું પડે એમ જ છે. સવારનું કામ છે, 11 વાગ્યા, હવે તો કામ પતાવવું પડે ને. અને એકલા વાર લાગે છે કામ કરતાં. થોડી વાર કરાવો ને. પણ ક્યારે નહીં ને આજે તમારે મારી જરૂર કેવી રીતે પડી? ક્યારેક તો પડે ને, ઘરના કામ વધી જાય ત્યારે. આ નાસ્તો બનાવવાનો તો બધાના માટે અલગ અલગ, એટલે. હા, તમારી તબિયત પણ સારી નથી ને, તમે કહેતા હતા. એ તો તમને ખબર જ છે. શું કામ પૂછો છો? ઠીક છે, હું હમણાં તમારી મદદ કરાવું. હા ને? હમણાં નહીં, અત્યારે કરાવો ને. ભાભી, જે કામ ચાલુ છે એ તો પૂરું કરી લેવા દો. મારી તબિયત વધારે બગડતી જાય છે અને હોસ્પિટલ પણ જવું છે મારે. હા પણ આ કામ છે ને એ પણ જરૂરી છે. થોડી વાર કહી દો ને, થોડી વાર પછી કરીશ. હા પણ મને 5 મિનિટ તો આપો. નહીં કરો મદદ? હા હા, હું ક્યાં ના પાડું છું, 5 મિનિટ. શું છે ભાઈ? હે? કંઈ નથી બાપ, કામ કરાવવા માટે કેવા આવી છું. કામ કરવાનું કેવા આવી છે મારી છોકરીને? કેમ, તમારી છોકરી છે તો કામ ના કરે? ના ના કરે, એ નોકરી કરે છે ને. નોકરી કરે છે એ વાત સાચી, પણ આજે મારી તબિયત ખરાબ છે એટલે મારાથી નથી કામ થતું. ઇટ્સ ઓકે ભાઈ, એમાં શું થઈ ગયું, હું મદદ કરાવી દઈશ ને. થોડુંક કામ છે, પતાવી લો. હા. તો તું થાકી નહીં જતી હોય ઓફિસે જવાનું અને પછી પાછું ઓફિસનું કામ બાકી હોય એ ઘેર આવીને કરે છે અને ઘરના કામ કરાવવાના? શું થઈ જશે, આજે એમ પણ કરે છું ને. હું આ મૂકીને આવું. હા બરાબર. દામિની બેનને કંઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? એ તો છે ને, ના નથી પાડે એવી કોઈને. તને શરમ આવવી જોઈએ કે મારે કેવી રીતે કહેવું અમને કામનું. એટલે હે ઘરનું સભ્ય જ છે ને, ઘરના સભ્ય સમજીને કામ ચીંધું છું. બહારના કોઈ વ્યક્તિને કામ ચીંધવા તો નથી જતી ને. માંદી પડી છું ને તો કંઈ મરી નથી જતી. થોડીક વાર રહીને દવાખાને જઈ અને દવા લઈ આવજે. પડી ખબર? કામ પતાય ઘરના. મારી છોકરી નહીં આવે કામ કરાવવા. હા, ઘરના વ્યક્તિઓને જ કામ ચીંધ્યું છે ને, ઘરના કોઈ બહારના વ્યક્તિઓને તો કામ નથી ચીંધવા જતી ને. બહારના વ્યક્તિઓને કામ તું ચીંધવા જાય, બહારના કોઈ આવે નહીં તારી મદદ કરાવવા. અને મારી છોકરી છે ને ઓફિસે જાય છે ને, નોકરી કરે. તું આખો દિવસ ઘરે બેહી રહે છે તો ઘરના કામ કરે છે તોય થાકી જાય છે. હું ક્યાં ના પાડું છું ઘરના કામ કરવાની. 7 દિવસ સુધી દામિની બેને એક કામ નથી ચીંધ્યું, પહેલી વાર ચીંધ્યું છે. હે પણ મારી તબિયત ખરાબ છે એટલે. તબિયત ખરાબ હોય ને તો તું કંઈ મારી નથી જતી. થોડી વાર રહીને દવાખાને જઈ અને દવા લઈ આવજે. અને વધારે બહુ લાગતું હોય ને તકલીફ તો ઘરમાં ગોળી પડી છે કંઈક તાવની ને એની પી લેવાની. એટલે ગમે એ દવા પાઈ દેશો મને. ઘરના કામ કરાવવા છે તો તમારે બહુ જોઈએ છે. હા, તબિયત ખરાબ થાય છે તો ગમે એ દવા પી લે. મેં તને ગમે એ દવા નથી પીવાની કીધી. મેં કીધું તાવની ટીકડી પડી હશે ઘરમાં, એ પી લે. અરે બે કામ કરાવે તો તમને શું વાંધો છે? તમારે તો ઘરના કામ નથી કરવા, પણ જે કરે છે એને તો કરવા દો. તને છે ને અહીંયા લગ્ન કરીને લાવ્યા છે ને દીકરાની વહુ તરીકે, તો ઘરના કામ કરવા માટે અમારે ઢહેડા કરવા પડે ને એટલા માટે નહીં. હું આ ઘરમાં નોકરાણી નથી, છતાં પણ નોકરાણીની જેમ રહું છું. એટલે તમે અમારા બંનેની વચ્ચે ના બોલો ને તો વધારે સારું છે. તમારો જીભડો બસ. ક્યારના શું બોલે જાવ છો? હા, શું કહે છે તમારા બા? શું કહે છે મારા બા? મેં કહ્યું હતું ને કે હું મદદ કરાવું છું, તમને કામ કરાવીશ. તો પણ મારા બા સાથે આવી રીતે વાત કરવાની હિંમત કેમ થઈ તમારી? તમે મદદ કરાવો એનો વાંધો નથી, તમે તો પ્રેમથી જ કીધું. પણ તમારા બાએ કઈ રીતે વ્યવહાર કરે છે મારી સાથે કે મારી દીકરીને કામ નહીં ચીંધવાનું, નોકરી કરે છે? અરે હા, તો કહી દીધું તો શું થઈ ગયું? હા, મેં કીધું તું ને કે મદદ કરાવીશ, તો પછી એમની સાથે શું કામ લવારો કરવો જોઈએ તમારે? એક વસ્તુ નથી કીધી, ઘણી બધી કીધી છે. તું કઈ મરી નથી જતી. હા, બધા શબ્દો બોલવાની શું જરૂર છે? મારા બાઓ બોલે જ નહીં. અને તમે છે ને લિમિટ મારો. અરે હું તો તમને સારા સમજતી હતી. હા, તો સારું થયું કે આજે મેં મારી આંખે જોઈ લીધું કે તમે નાની સાથે કેવું વર્તન કરો છો. સારી જ છું. હું કઈ એટલી એમનીમ તો નહીં બોલી હોય ને? તારી જીભ કઈ થોડી ચાલી તો હશે જ ને, ત્યારે હું બોલી હોય ને. તમે આવતા વેત જ બોલવા માંડ્યા હતા. મેં તમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર નહોતો કર્યો. અરે બસ, અહીંયા બેઠી છું તોય બોલે જાવ છો. એકવાર કહ્યું ને કે મારા બાની સામે નહીં બોલવાનું. એમની દીકરી હજુ જીવે છે, તમારાથી કામ ન થતું હોય ને તે કામવાળી રખાવી લો, પણ આવી રીતે વાત ન કરતા. તો રાખી લો ને કામવાળી. હાથ સુધી કોઈને કામ ચીંધ્યું છે? એક જરા તબિયત ખરાબ થાય તો ઘરના સભ્યનું તમને લોકોને કોઈ પરવા જ નથી ને. ના ના, એમ નામ કહ્યું હતું ને કે હું તમારી મદદ કરાવીશ એમ. મેં તમારો કોઈ વાંક કાઢ્યો જ નથી દામિની બેન. જે છે એ હું તમારા બાને જ કહું છું. કામવાળી રાખવાની વાત કરી તો કેવી ફટ દઈને કહી દીધું રાખી લો. રાત જોઈને બેઠી છે કામવાળી માટે. કામ કરવાનું છે ને, મોડું થતું હતું. ચાલો.
આ એક વખત મદદ કરીશ ને તો બીજી વારે કામ બતાવશે. મને તો એની બાને જ ફોન કરવા દે. ફોને નથી પાડતા, ખબર નહીં શું કરતા હશે. હલો. હા હલો. એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ, મજામાં. તમે કેમ છો? બસ જો સારું, અત્યારે આ પાઠ કરું છું. હા, તમે ત્યાં પાઠ કરો અને તમારી છોકરી છે ને અહીંયા આગળ અમને આમ બરાબરનું લોહી પીવે છે, રાતને દિવસ શાંતિ નથી લેવા દેતી. અરે એવું કેમ બોલો છો? શું કર્યું મારી અંકિતાએ? અરે એવું કેમ બોલો છો? હું એવું લોહી પી લીધું છે, અમારું જીવવું આરામ કરી નાખ્યું છે તમારી છોકરીએ તો. જાગૃતિબેન, મારી અંકિતા તો બહુ ભોળી છે. એના મોઢામાં જીભ નથી, કોઈ દી આમે ન બોલે. વાત તો સાચી છે, વરને વરની માં જ વખાણે, જે જોડે રહેતું હોય ને એને જ ખબર હોય. એટલે એક કામ કરો, તમે આવો અહીંયા અને તમારી છોકરીને લઈ જાઓ એટલે પાર મટે, મારે માથાકૂટ પતી જાય. એક કામ કરો, જો મારી દીકરીથી કાંઈ ભૂલ થતી હોય, કામ બરાબર ન કરતી હોય તો એને સમજાવો ને, એક દીકરી સમજીને. હા, સમજાવીએ છે ને તો હામાને હામા જવાબ આપે છે. અરે એના મોઢામાં તો જીભ નથી, એ બોલે જ નહીં. હા, તમે કંઈક એવું આકરું બોલી હોય અને પોતાના બચાવમાં કંઈક કીધું હોય તો ખબર નહીં, બાકી આવું બોલે એમ નથી. અમે જ આકરું બોલીએ છીએ, તમને તો તમારી છોકરી સારી જ લાગે ને. અમે બેઠીએ છીએ ને એટલે અમને ખબર છે કે તમારી દીકરીના મોઢામાં જીભ છે કે નથી. એનો જીભડો તો આખા ગામ ફરતો આંટો મારી લીધો હોય ને તોય વધે એવડો મોટો જીભડો છે, ઓછો નથી કંઈ. જાગૃતિબેન, તમે મારી સાથે આટલું આકરી રીતે બોલો છો તો પછી તમે મારી અંકિતાને શું નહીં બોલતા હોય? તમારી દીકરીએ એવું કર્યું છે ને વર્તન મારી જોડે, એટલે મારે છે ને તમારી જોડે આ રીતે આકરા થઈને વાત કરવી પડે છે. અત્યાર સુધી કોઈ દી આકરી થયું? મને સમજાવો, એણે શું કીધું? એને છે ને તો અત્યાર સુધી તો હામું બોલતી હતી, પણ આ વખતે મારી ઉપર હાથ ઉપાડી લીધો છે ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો છે. હાથ ઉપાડી લીધો? હા. અને એ પણ મારી અંકિતાએ? હા હા, તમારી અંકિતા, તમારી, કોઈ બીજાની અંકિતા નહીં. એ કોઈ દિવસ ઈ મચ્છર ન મારે, એ તમારા ઉપર, સાસુ ઉપર હાથ ઉપાડે. હું મારા માન્યામાં નથી આવતું. હા, તમે તો સાચું ક્યાંથી માનો? દીકરી તમારી છે એટલે તમે તો એના વખાણ કરવાના જ ને. હું જુઠ્ઠી છું, કાંઈ વાંધો નહીં. આવા દેજો મારા આદિને, એટલે મારો આદિ જ ત્યાં મૂકી જશે, તમે મારી વાત સાચી ન માનતા હોય તો. ના ના જાગૃતિબેન, તમે આમ મન નાનું ન કરો. હું મારી અંકિતાને સમજાવીશ. અમારી સમજાવી નથી સમજી તો હવે હું સમજવાની? પહેલા સમજાવીને મોકલાય ને કે આવા ધંધા ન કરાય, ને પાછી ધમકી દીધી કે મેં લાફો માર્યો છે ને કોઈને કહેતા નહીં, નકર કે ગળું દબી દે હું. ના ના ના, આટલું આકરું તો એ બોલે જ નહીં. અને તમે તો કીધું તું કે હું એને દીકરીની જેમ રાખીશ, તો પછી આટલું બધું આકરું કેમ વર્તન કરો છો એની સાથે? તે એ આકરી થાય મારી સામે તો પછી હું કેવી રીતે દીકરીની જેમ રાખું એને? પહેલા શરૂઆત તમારાથી થઈ હશે, જરા યાદ કરો. હા હા, મારાથી જ શરૂઆત થઈ છે. તમારી દીકરી તો દૂધમાં ધોયેલી જ છે, બધો વાંક મારો જ છે. તમ તારે કાંઈ વાંધો નહીં, મારો છોકરો આવશે ને એટલે મૂકી જશે તમારા ઘરે. ના ના, હું એમ નથી કહેતી, પણ એને સમજાવવાનો પ્રયત્ન કરો ને, અને હું એને સમજાવીશ. તમારા ઘરે લઈ જઈને સમજાવજો, મારે ન સમજાવી કાંઈ. મેં બહુ સમજાવી તઈ હાથ ઉપાડ્યો મારી પર. હે ભગવાન, ફોન રાખો હવે. માએ તે દીકરી જેવી છે, મારા વાંક કાઢે. હવે તો હારું, એને વાત તો કરું. બાકી મારી અંકિતા કોઈ દી બોલે નહીં અને હાથે ન ઉપાડે. શું કરશું? બા, આમ સામું જોવો તો. હા, કેમ તમે રડો છો? હા, તમારી તબિયત તો બરોબર છે ને? તબિયત તો સારી છે. હા, તો શું થયું છે? બહુ મોટું તોફાન આવ્યું છે. મોટું તોફાન આવ્યું છે એટલે શું થયું છે? વાત તો કરો. હું કહું તને એક વાત પૂછું. હા. સાચું કે છે, તારી બેન અંકિતા, એનો સ્વભાવ કેવો? અરે એ તો હાવ ભોળી છે. કેમ? કોઈ દી કોઈની સામે બોલે? અરે નહીં, કોઈ દિવસ કોઈની સામે ન બોલે. પણ કોઈ દી વાંદો, મચ્છર, કીડી મારે? નહીં. એના સાસુનો ફોન આવેલો. હા. ન બોલવાના વેણ બોલતા હતા. મને ગમે એમ બોલતા હતા કે તમારી દીકરીને તમે સંસ્કાર નથી આપ્યા, હવે અહીંયા આવીને લઈ જાઓ. મારે તો હવે એ ધોળે ધર્મે જોતી નથી. મેં કીધું થયું શું?
આવું શું કામ કરે છે એ? હે મેં પૂછ્યું એને તો કે બસ એ અમારી સામે બોલે છે, કામ નથી કરતી, એને કામ કરતા જોર આવે છે, મારી દીકરી પાસે કામ કરાવે છે. હાવ ખોટી વાત છે એની. આ વાત મને જરી કઈ હાસી નથી લાગતી, કારણ કે આ અંકિતા રહીને એ કોઈ દી કામમાં આળા નથી કરતી. એ તો અહીંયા હતી ત્યારે જ આપણને ખબર છે, અને આપણે ત્યાં જ આવી તો એ ઘરના કામ જ કરતી હોય છે. હા, તો અત્યારે આવું શું કામ એ ખોટું બોલતા હોય છે? કોણ જાણે, મને એવું લાગે છે કે એ લોકોને આપણી અંકિતા ગમતી નથી. અરે ત્યાં સુધી એણે એમ કહે કે અત્યાર સુધી તો એ આડોડાઈ કરતી હતી, કામ નહોતી કરતી, આજે તો એણે મને લાફો માર્યો. એને કઈ, મને તો આ જરી કઈ વાત હાસી નથી લાગતી. કદાચ લાફો માર્યો, અહીંયા કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી આ ઘરે હતી ત્યારે, અને ન્યાય એમ કહે છે કે લાફો માર્યો એટલે. હા, અને એક વાત કહું, હા, તમે અંકિતાને લાકડીએ કે વેલણે મારો ને તોય તમારી ઉપર હાથ ન ઉપાડે એવી ભોળી છે, ગાય જેવી છે એ છોકરી. સાચી વાત તો છે. એ મને કહે કે લઈ જ જાઓ, અને જો તમે નહીં આવો ને તો હું મારા આદિને વાત કરીને એને તમારા ઘરે મૂકવા આવીએ છે. વાત કરો છો, એક મિનિટ, હું આદિ કુમારને પહેલા ફોન કરું. ફોન નથી ઉપાડતો મારા, ક્યાંક વાત વધી તો નહીં ગઈ હોય ને? હા, વાત વધી ગઈ હોય એવું લાગે છે. ને હું એમ કહું છું કે બાપ, હા, આપણને નહોતી ખબર કે આ એના હાહુની આવા માણસો હોય છે. મને તો માનવામાં જરી કંઈ નથી આવતું બાપ. આવું ખોટું શું કામ બોલતા હોય છે? હે, હું મૂંઝાઈ ગઈ છું. મારી વાત સાંભળો. હા, હગાઈ કરાવી છે એને બોલાવવા? ના ના, એને નથી બોલાવવા, પાછું ના, ના. વધશે. એમ ન બોલાવાય. જો ઘર હોય ને એના બે વાહન ખખડે ખરા, એટલે એવી નાની નાની વાતમાં આપણે ન બોલાવાય બેટા. એ આયા અંકિતા આવે ત્યારે એ બધા એના વખાણ જ કરતી હોય. કોઈ દિવસ એણે એના સાસુનું કે એની નણંદનું કોઈનું વાંકું બોલી નથી કોઈ દી. અને જો અહીંથી લગ્ન કરીને ગઈ ત્યારે તો શરીરે કેટલી હારી હતી, અત્યારે તો હા હુંકાઈ ગઈ છે સાચી વાત છે. કામ કર્યા વગર. અને એની સાસુ એમ કહે છે કે એ કામ નથી કરતી, મારી દીકરી પાસે કામ કરાવે. એની દીકરી જ નોકરી કરે, સવારની જાય તો રાતે આવે, તો એ ક્યારેય કામ કરાવતી હશે? બરોબર છે તમારી વાત, પણ હું શું કહું, હા આપણે હાલો, આપણે ત્યાં જવી. હાલો. ના, કેમ? એમ ન જવાય. એમ દીકરીના સાસરે ન જવાય. એની સાસુએ ફરિયાદ કરીને આપણને, અને કદાચ બની શકે ઘર છે અને યાદીની વાત કરવાના હતા. હવે આદિકુમારે જો બધું સાચવી લેતા હોય ને તો બધું સમી જશે ને બધું ઠંડુ પડી જશે. પણ હું એમ કહું છું બા કે મેં હમણાં ફોન કર્યો, એણે ફોન ન ઉપાડ્યો, એટલે એનો અર્થ તો એમ જ થાય છે ને કે એ આપણી વિરોધ જ થાય. પણ એ કંઈ ઘરે નહીં હોય, એ તો બહાર હશે કામે, એટલે ફોન નહીં ઉપાડ્યો હોય. કોને ખબર, હવે ફોન કરીને અત્યારે તો આ ફોન છે તરત ફોન કરી દે કે તારી બહુ આમ કરે છે, એટલે કાંઈ નહીં, આનો કાંક રસ્તો તો નીકળશે જ ને. ઘર છે, ઝઘડા થાય અને ઉગ્ર ઝઘડો થયો હશે, બે દીમાં બધુંય ઠંડુ પડી જશે. હવે પછી એ લોકોનું કેણ આવે ને તો વિચારી લેશું. હમણાં કાંઈ નથી કરવું બેટા. ભલે બા. ક્યારે આવશે આદિ? આદિ, તું આવી ગયો? ત્યાં કેમ ત્યાં જોતા હતા? શું થયું? હું તારી વાટ જોતી હતી. મારી વાત? હા, અરે પણ શું થયું? તમે રડો છો શું કામ? રડું નહીં તો શું કરું? શું થયું? હવે શું થઈ ગયું? હા, અડધી કલાક ઘરની બહાર શું ગઈ? હવે પાછું શું છે? કેમ? એ પહેલા કઈ થયું હતું? મારી રાહ જોતા હતા અને કહે છે કે મારે તને વાત કરવી છે. શું છે બોલો? અંકિતા મને ફાવે એમ બોલે છે ઘરમાં તમે લોકો ન હોય ત્યારે. પણ બા, એ વાત તો થઈ ગઈ ને, આપણે બધી આપણા વચ્ચે વાત હતી એ પતી ગઈ ને, હવે બીજી વાર કઈ બોલ્યા? તમે લોકો તો કામે જતા રહ્યા હો ના,
પછી એણે મારી માથે બહુ માસલા ધોયા. એવું ના કરી શકે તમે મતલબમાં અડધી કલાકમાં શું થઈ ગયું એ કહેશો મને? કઈ વાંધો નહીં, હું જ ખોટી લાગુ છું ને તને. એ તમે ઘરમાં હોય ને ત્યારે છે ને આમ હારી હોવાનું નાટક કરે છે, પછી મને બહુ હેરાન કરે છે. અરે પણ બાપ, શું થયું છે? પાછું કઈ બોલ્યા હતા? અરે બોલી હોય તો સારું ને, આ વખતે લાફો મારી લીધો એણે મને. શું હા, તમારા પર હાથ ઉપાડ્યો એને? સાંભળશે તો પછી ખબર પડી જશે એને. અરે મમ્મી સાચું બોલે છે? સાચું જ બોલે છે. જો સવારે પણ છે ને મગજમારી થઈ જ હતી આમાં. કઈ વાત ઉપરથી? કાંઈ નહીં, હું કામ કરતી હતી. આજે મેં રજા લીધી હતી ને તો મને થયું કે હું ઘરે રહું, બરાબર છે. તો આવીને મારી પાસે કહેવા લાગ્યા કે ભાઈ મને માથું દુખે છે, મને તબિયત નથી સારી, તો તમે મદદ કરાવશો? તો મેં મદદ કરવાની હા પણ પાડી દીધી. તો મમ્મી કહેતા હતા કે ભાઈ એ નોકરી કરે છે, શું કામ મદદ કરાવે? પછી મેં હા પાડી. હું લેપટોપ મૂકવા ગઈ ને એટલી વારમાં તો બાને કેવા ગચકાવા લાગ્યા, ખબર છે તને? એ તો ખોટું કહેવાય અંકિતાનું. અને તમારી પર હાથ ઉપાડવા સુધી પહોંચી ગઈ, આવું કોણ કરતું હશે? ઓકે, સમજાઈ ગયું મને. આ તમને એટલું બધું બોલતા હતા, તમારું અપમાન કરતા હતા અને હું એમને ખીજાણી ને એટલે એનો બદલો વાળ્યો છે એમને. તો પછી મને હું કીધું ખબર છે કે કોઈને કીધું ને તો હવે તો કે ગળું દબાવી દઈશ કે કોઈ ઘરે નહીં હોય. તો આજે તો એક જ લાફો માર્યો, પરિવાર વધારે મારીશ એમ કે. સારું કર્યું તમે વાત કરી દીધી. આની આટલી હિંમત કે તમને ધમકી મારે છે કે કોઈને વાત કરીશ તો હું તમને વધારે ગળું દબી દઈશ એમ? મેં એના મમ્મીને ફોન કર્યો ને તો એના મમ્મીએ મને શું કહે, મારી છોકરી આવું કરે જ નહીં. એના મમ્મી મારો વાંક કાઢવા માંડ્યા. ન કરે એમ? હાટ આટલું થઈ ગયું છતાંય તે લોકો એમનો પક્ષ લે છે. અરે આને બુદ્ધિ નહીં હોય? અરે આપણે એને કેવી રીતના રાખીએ છીએ આ ઘરમાં? અને અંકિતાએ આવું કરવાની જરૂર શું હતી? મને એ થાય છે કંઈ પણ પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય તો સૂઈ જવાય. કે મારી છોકરીને તો જીભ જ નથી એમ કે હાથ તો ક્યાંથી ઉપાડે. મમ્મી મને આ બધું બોલ્યા. તમે રડો નહીં. જુઓ મારી વાત સાંભળો, હું હમણાં જ એને જવાબ આપું છું અને તમે ચિંતા નહીં કરતા. ના, તું મારતો નહીં તો પછી તમે લોકો નહીં હોય ને શું કામ? તો એ પાછી મને છે ને મારશે વધારે. લાફો માર્યો છે ને તો લાફાનો બદલો લાફાથી જ લેજે એટલે ખબર પડે. હવે ક્યારે તમારા પર હાથ નહીં ઉપાડે ને એવી રીતના એની સાથે વાત કરીશ. બીજી વાર તમારી સામે બોલતા પહેલા પણ વિચાર કરશે. શરમ આવી જોઈએ. આ તે કે મેં કોઈ દિવસ મમ્મીને કાંઈ કહ્યું નથી, ઊંચા અવાજે વાત નથી કરી. અને ભાભી કાલ સવારના આવેલા આવી રીતે આવું વર્તન કરશે? બિલકુલ ના કરી શકે. અરે અત્યાર સુધી મને એમ હતું કે અંકિતા ઘરમાં બરાબર રીતે રહે છે, ઘરને સારી રીતે સંભાળે છે, એનો કઈ વાંક નથી આવતો. અને અચાનક આટલા બધા વાંક? આટલી વાર આ પહેલા ઘણી વાર બન્યું હશે પણ તમે વાત નહીં કરી હોય ને. મને ધમકી આપે છે તો હું શું કરું? હા, જે વાત વધી ગઈ ત્યારે તમને થયું કે હવે વાત કરવી પડશે એટલા માટે તમે કરી. હા, પણ તોય મને તો હજી બહુ બીક લાગે છે. બીવાની જરૂર નથી તમારે. બીવાની તો એને જરૂર છે. એને ભૂલ કરી તમારા પર હાથ ઉપાડીને. સાસુ છો તમે એના. તમે થોડા આખો દિવસ ઘરમાં રહો છો બધા. ભલે મેં ઘરમાં ન રહેતા હોય પણ એનો મતલબ એ નથી કે ઘરમાં તમે લોકો હો એટલે તમારી ઉપર અત્યાચાર કરવાનો. મને કે તમે કઈ કામ નથી કરાવતા તો તમારી છોકરી તો કામ કરાવે જ ને, એમાં શું નવાઈ છે કે છે? બા, શાંત થઈ જા. અને તું છે ને આજે ભાભીની સાથે બરાબર વાત કરી લેજે. આજે લાફો માર્યો છે, કાલે ખબર નહીં ગળું દબાવી દેશે. એવું નહીં થાય. હું કહું છું ને કે બીજી વાર એ આવું કરશે જ નહીં. અને હું જવાબ આપું છું ને એને. હટો તમે. આવો. શું માંડ્યું તે આ બધું? મોઢું કેમ ચડેલું છે તમારું? તને નહીં ખબર હોય તે શું કર્યું છે? શું કર્યું? કેમ ભૂલી ગઈ? પણ શું કર્યું? મેં કંઈ જ નથી કર્યું. કોઈને ધમકી આપી હશે, કોઈને કહ્યું હશે કે આ વાતની જાણ કોઈને કરતા નહીં, અને તોય તે મને એ વાતની જાણ થઈ ગઈ છે. હવે તું શું કરીશ એ મને કહી દે. જો આદિપ, મેં કોઈને ધમકી નથી આપી. શેની વાત કરો છો ને એ જ મને નથી ખબર. અત્યાર સુધી તને આ ઘરમાં મને એમ હતું કે તું શાંતિથી ઘર સંભાળે છે, બધાનું ધ્યાન રાખે છે. હા, તો અને તું સંભાળો જ છું અને બધાનું ધ્યાન રાખું છું. કોનું ધ્યાન નથી રાખતી એ કે શું? ખોટી સાબિત થઈ ગઈ તું મારી પાસે. ખોટી? હા, ત્યાં શું કર્યું? કઈ રીતે ખોટી સાબિત? અત્યારે તું મમ્મી પાસે જા, એમના પગ પકડીને માફી માંગ એમની, અને દામિનીની પણ માફી માંગજે. બંને સાથે જે સવારમાં બોલાચાલી કરી હતી ત્યાર પછી તે મમ્મી ઉપર હાથ ઉપાડ્યો. તારી આટલી હિંમત? મન તો થાય છે કે તને એક લાફો મૂકી દઉં, પણ હું તારા જેવો નથી કે તને મારીને છે ને આમ મને દુઃખ થાય કે મારી પત્ની ઉપર મેં હાથ ઉપાડ્યો.
એટલે હાથ નથી ઉપાડતો. બાકી મારે તો તને લાફો મારવો જ જોઈએ. જે મારી માં ઉપર હાથ ઉપાડી શકે એને હું મૂકી કેવી રીતના શકું? કોણે કીધું તમને કે મેં તમારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો? હવે તું ખોટું પણ બોલવા લાગી છે. હું તમને એમ પૂછું છું કે તમને કોણે કીધું? મમ્મી રડતા હતા હું આવ્યો એટલે. નાટક છે મમ્મીના. બાકી મેં મમ્મી ઉપર હાથ નથી ઉપાડ્યું. હું અરે મારી માને મારામાં છે ને સરખી રીતે ઓળખું છું. મારામાં એટલા સંસ્કાર છે કે વડીલ ઉપર હાથ ના ઉપાડે. વાહ વાહ તારા સંસ્કાર. હે હાથ ઉપાડી લીધો, તેને ધમકી આપી હતી કે કોઈને વાત ન કરતા નહીં તો ગળું દબી દઈશ. ત્યાં સુધી તે વાત કરી હતી ને મારા મમ્મીએ જેવી વાત મને કરી દીધી એટલે હવે તું ફરી ગઈ. તને એમ થયું કે હવે તો તકલીફ પડી ગઈ અને ખબર પડી ગઈ છે એટલા માટે તું તારો બચાવ કરે છે. મેં નથી હાથ ઉપાડ્યો. તમને કેટલી વાર સમજાવું? તમારા મમ્મી ખોટું બોલે છે. મારા મમ્મી ખોટું નથી બોલતા. મારા મમ્મીને હું સારી રીતે ઓળખું છું, સમજી તું? વિશ્વાસ કરો. તમારા મમ્મી ઉપર વિશ્વાસ કરો અને તમારી પત્ની ઉપર વિશ્વાસ નહીં કરતા. મારે નથી કરવો તારા પર વિશ્વાસ. અત્યાર સુધી તારા પર વિશ્વાસ કર્યો ને એનું જ પરિણામ તે મને આપ્યું છે. પણ હવે હું તને કહી દઉં છું, તું અત્યારે મમ્મીની પગ પકડીને માફી માંગી લે કે મારી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી ક્યારે આ ઘરની અંદર હું તમારા પર હાથ તો શું મારી જીભ પણ નહીં ઉપાડું. જે મારી ભૂલ નથી એ વસ્તુની માફી હું શું કામ માંગુ? માફી માંગે જ કે તને નહીં માંગુ માફી. કારણ કે મેં ભૂલ કરી જ નથી તો શું કામ માફી માંગુ? હા તારો ગુસ્સો જ કહી દે છે. તું ક્યારેય આટલા ઊંચા અવાજે બોલતી નથી. અત્યારે તું જ્યાં બરાડા પાડીને મને જવાબ આપે છે ને એના ઉપરથી ખબર પડી જાય છે કે તને કેટલો ગુસ્સો આવે છે. તું છે ને અમે ઘરમાં ના હોઈએ ત્યારે કેટલા પરાક્રમ કરે છે. આ પહેલા પણ ઘણીવાર ભૂલો કરીએ છે ને તે. હે હા પહેલા પણ તે ઘણીવાર મમ્મીને ધમકાવ્યા છે, મમ્મીની સામે બોલીએ છે, પણ બચારા મારા મમ્મી ભોળા કે આજ સુધી મને ક્યારેય વાત ન કરી. હું ક્યારે મમ્મી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી. આ હાથ ઉપાડવાની વાત તો અલગ. અને આજે સવારે બોલાચાલી એટલે થઈ કે આજે દામિની બેનને થોડું કામ ચીંધ્યું. તમને ખબર જ છે કે મને રાતની મજા બગડી ગયેલી હતી. મજા બગડી ગઈ હોય તો સૂઈ જવાય. કામ તારા માટે આટલું જરૂરી નહોતું કે કોઈને કામ ચીંધવા માટે જવાય. તારાથી થાય ને ત્યારે ઊભું થઈને કરી લેવાય. પણ કોઈને કહેવા ના જવાય કે કામ કરો. અને દામિનીને ખબર જ હતી. દામિનીએ તારી હેલ્પ કરવા માટે હા પણ પાડી હતી. તેમ છતાંય તે મમ્મી સાથે ઝઘડો કર્યો. હું દામિની બેનનો વાંક નથી કાઢતી, પણ મમ્મી વચ્ચે ઝઘડો કરતા હતા એમ કહું છું. અને મેં મમ્મી ઉપર હાથ નથી ઉપાડ્યો. હજી એ કહું છું મારી વાત ઉપર વિશ્વાસ કરો. તું નહીં માને ને એમ? નહીં માને નહીં. માફી નથી માંગવી તારે માફી જો તું સાચી હોય તો માફી માંગવામાં તને વાંધો શું છે? પગ પકડીને માફી માંગી લે, બસ એટલું જ કીધું ને તને. સાચી હોય તો માફી માંગી લઉં ને. મેં કર્યું હોય તો માફી માંગી લઉં. જે કામ મેં કર્યું જ નથી એની માફી હું શું કામ માંગુ? તું વાતને વધારી રહી છે. ખરેખર તો આ બહુ મોટો ગુનો કહેવાય. પણ તેમ છતાંય તને હું આ પ્રેમથી પતાવવાની કોશિશ કરી રહ્યો છું અને તું એ વાત માનીને મારું પણ અપમાન કરી રહી છે. હા કોઈ પણ દીકરો હોય પોતાની માં ઉપર હાથ ઉપાડ્યો હોય ને તો આવી રીતના બેસીને નિરાતે વાત ન કરે. પહેલા તો તને બે ચોટાડી દીધી હોય ને પછી વાત શરૂ કરે. એટલે હવે તમે મને મારશો પણ? જરૂર પડે તો તારા પર હાથ પણ ઉપાડી લો, પણ મેં એવું વિચાર કર્યો કે હાથ નથી ઉપાડવો. મારો હાથ શું કામ ગંદો કરું તને મારીને? તો શું કરવું છે તમારે? નીકળી જા મારા માફી ઘરમાંથી. શું? નીકળી જા મારા ઘરમાંથી. હું નહીં નીકળું. મારી કોઈ ભૂલ જ નથી તો આ ઘરમાંથી શું કામ નીકળું? નહીં હું માફી માંગુ કે નહીં આ ઘરમાંથી નીકળું. ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ ત્યારે જ તું નીકળીશ ને? હાથી તમે આ શું કરો છો? હું તને આ ઘરમાં જ નહીં રહેવા દઉં તો તું શું કરીશ? તે મારા મમ્મી પર હાથ ઉપાડ્યો અને ઉપરથી હજી તું આટલો રૂઆબ કરે છે, માફી નહીં માગે. તું હજી નમતું નથી લેતી, તે જ ભૂલ કરી છે સ્વીકારતી નથી અને તેમ છતાંય તને અહીંયા શાંતિથી બેસવા દઉં, તારી સાથે હું લવારા કરું અને તને પંપાળું. તમે તમારી મમ્મીની વાત માનીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. એટલું મેં યાદ રાખજો. કોઈની- જ્યારે તમને વાતની ખબર પડશે ને ત્યારે પસ્તાવાનો વારો નહીં આવે. ઓહ તારી વાતનો પછતાવો તારી પાસે રાખજે. મારે કોઈ પછતાવો નથી જોતો. તું નીકળા ઘરમાંથી, નહીં તો આગળ હાથ ઉપાડીને મારતા મારતા બહાર કાઢીશ તને હું. ભાઈ તું અહીંયા બેઠો છે? હું તો તને નીચે હોલમાં ગોતી હતી ને તું આ હોલમાં આવીને બેઠો છે? હા થોડી વાર મગજ ખબર નહીં કામ નથી કરતો. શું થયું? કેમ મૂડ ઓફ છે તારો? વિચાર આવ્યા કરે છે. શેના? કોના હોય? તારી ભાભીના. હજુ તું એમના માટે વિચારે છે? એમના વિશે વિચારે છે? શું કામ? મને એવું નથી લાગતું કે અંકિતા આવું કરી શકે. અને મને ખબર નહીં કેમ મેં જે એની સાથે કર્યું એ બરાબર હશે. મેં એને ઘરમાંથી જવા માટે કહ્યું, પણ હું આ બધું જ વિચારું છું ક્યારનો. આટલા દિવસ થઈ ગયા તેમ છતાંય તે હજી એ નમતું કેમ નથી લેતી? એની ભૂલ હોય તો એને એક્સેપ્ટ કરીને અહીંયા ઘરે પાછું આવતું રહેવું જોઈએ ને.
ભૂલ સ્વીકારી લે તો વાંકમાં આવી જાય ને. જ્યાં સુધી ભૂલ નહીં સ્વીકારે ત્યાં સુધી એ તો બિંદાસ રહી શકશે. પણ કદાચ એની ભૂલ નહીં હોય તો પણ ભૂલ ન સ્વીકારતી હોય એવું પણ બને ને. શું બોલે છે તું? તો તને શું લાગે છે આપણા મમ્મી આપણને ખોટું કહે છે? હા, એ શું કામ આવું કરે? શું કામ તારું ઘર ભાંગવાની કોશિશ કરે? અને મેં મારી આંખે જોયું છે ભાભી મમ્મીને ગમે તેમ બોલતા જ હતા, એમનું અપમાન કરતા હતા. એટલે જ મને મમ્મીની વાત સાચી લાગે છે. અને કદાચ બંને વચ્ચે ઝઘડો થયો હોત, નોર્મલ છે, સાસુ વહુની વચ્ચે ઝઘડો થાય ને એ. પણ ભાભીએ જે કર્યું એ તો હદ વટાવી દીધી હતી. હા, એ વાત પણ સાચી તારી. પણ એક બાજુ મમ્મી અને એક બાજુ અંકિતા. મેં એને કેટલી સમજાવી, કેટલું મેં એને કહ્યું કે કંઈ ન કરે તો કંઈ નહીં, ખાલી મમ્મીના પગ પકડીને એકવાર માફી માંગી લે, વાત પતી જશે. હું વાતને અહીંયા ને અહીંયા પતાવવા માંગતો હતો પણ એ ન પતાવી. ભાઈ, સમજી શકું છું કે તને નથી ગમતું, ભાભી ઘરમાં નથી, પણ હવે એમણે જે કર્યું છે એ ભોગવવું જ પડશે ને એમને. અને ભૂલ કરી નહીં થઈ, માફી ન માગી, ઘર છોડીને જતા રહ્યા, તો આ તો ઈગો કહેવાય ને. જો માનવામાં મને નહોતું આવતું, ભાભી આપણી સામે એટલા સારા રહેતા જ હતા, એટલો બધો દેખાડો કરતા હતા, એટલે તને એવું લાગે છે. તારી વાત પણ સાચી છે, કેમ કે જો એનામાં એટલી પણ સમજણ હોત તો એ કદાચ આ વાતને અહીંયા પતાવીને જાત. આવી રીતના ગુસ્સો કરીને મેં કીધું એટલે જતી ન રહેત. અને આટલા દિવસ થયા તો એને એમ થવું જોઈએ ને કે હું કદાચ માની લે કે મારી સામે ન માફી માગે તો કંઈ નહીં, મમ્મીને એકલામાં ફોન કરીને વાત કરી લે, એમની સાથે આ વાતનું સોલ્યુશન લાવી નાખે, તો પણ બધું સમાધાન જ થઈ જાય ને. હું ક્યાં કહું છું કે તું બધાની સામે સાક્ષી માને એવી રીતના માફી માગ. તું ખોટા સમયે ખોટા વ્યક્તિનો વિચારી રહ્યો છે. તું મમ્મી માટે વિચાર કે એ બિચારા કેટલા સમયથી સહન કરતા હશે. આજે તો સહન ન થયું એટલે એમને વાત કરી દીધી. કદાચ ખબર નહીં ભાભી આની પહેલાં શું કર્યું હોય, કેટલું બોલ્યા હશે, કઈ હરકત કરી હશે, જેના લીધે મમ્મીએ કેટલું સહન કર્યું હશે અને કાંઈ કહ્યું પણ નહીં આપણને લોકોને. હા, એ વાત પણ સાચી તારી, કેમ કે આ પહેલાં પણ મેં કહ્યું હતું કે અંકિતા તે આવું ભૂલ કરી હશે, તો એની પાસે જવાબ નહોતા. મારી સામે પણ રાડો નાખતી હતી, જોર જોરથી બોલતી હતી. મેં એને આ ગુસ્સામાં ક્યારે જોઈ જ નથી. ત્યારે પણ મેં એને કહ્યું હતું કે છે ને, હા તું ખોટી તો છે જ. અને જ્યારે હું એ વાત યાદ કરું છું ને કે એને મમ્મી ઉપર હાથ ઉપાડ્યો, તો મને હવે ગુસ્સો એટલો વધારે આવે છે કે મારે એને કાઢવાની જગ્યાએ એને અહીંયા જ રાખવાની જરૂર હતી ને, પણ એના પર પણ હાથ ઉપાડવાની જરૂર હતી. એટલું બધું ના વિચાર, બધું છે ને ભગવાન પર છોડી દે, ભગવાન બધું બરાબર કરી દેશે. હું ચા બનાવું તારા માટે? હા, ચા પી લો. બસ હવે મૂડ સારો કરતા રહો. તો બરાબર છે ને, ભલે રોકાતી, શું ફરક પડે છે? અને આમે તે વાંક એનો છે, તેમ છતાંય આટલો વળ. બસ ભલે. તો પછી ભૂલ સમજાશે ને એટલે આવી જશે પાછા. આપણે નમતું નહીં લઈએ. નહીં લઈએ. અંકિતા, બસ હવે કેટલો ગુસ્સો હોય ને કેટલો રોષ હોય, સાસરું છે તારું, અને આવું તો ચાલ્યા જ કરે. અહીંયા આવ્યા ને આટલા દિવસ થયા, પણ તને કોઈ દી એમ મન થયું કે બા હવે આજે હું ઘરે જાઉં? નહીં, ઘરમાંથી કાઢી મૂકી છે મને, કઈ રીતે જાઉં? અને હું સાચી છું, ખોટી નથી. સાસરીમાં હોઈએ ને ત્યારે સાચું ખોટું કાંઈ નહીં વિચારવાનું બેટા. તારી સાસુ છે, તારું ઘર છે, અને એ વડીલોની સામે કદાચ આપણે માફી માગીએ ને તો નાના બાપના ન થઈ જવાય. એટલે એ લોકો ખોટે ખોટા આરોપ મારા ઉપર નાખે અને મારે એ આરોપો લીધા કરવાના. માફી માંગવાથી કોઈ નાનું મોટું નથી થતું, પણ મારો કોઈ વાંક જ નથી, મારી કોઈ ભૂલ જ નથી, તો હું શું કામ માફી માંગુ? તારી સાસુનો મારા પર ફોન આવ્યો હતો. આખી વાત બરાબર સાંભળજે. અને ફોનમાં મને એવું કીધું હતું કે તું કામ નથી કરતી, એ લોકોનું કહ્યું નથી કરતી, અને એની દીકરીને તું કામ કરવાનું કહે છે.
તો એ લોકોની સાથે તું આડોડાઈ કરે છે. સાવ ખોટું તો ન બોલતા હોય ને બેટા. બા લગ્ન કરીને ગઈ ને ત્યારથી લઈને અત્યાર સુધી ઘરના બધા જ કામ મેં કર્યા છે. મારી નણંદ નોકરી કરે છે, મને ખબર છે ઓફિસમાં કેટલું કામ હોય છે. મેં ક્યારેય કામ નથી ચીંધ્યું એને. મારી સાસુ, મને એ પણ ખબર છે કે અત્યાર સુધી કામ કરી કરીને એના હાથ પગ રહી ગયા હોય. એક સાસુને આશા કોની હોય? વહુની. ઘરમાં વહુ આવશે, ઘરના બધા કામ કરશે, ઘરને સંભાળશે. વહુ તરીકેની મેં મારી બધી ફરજોને નિભાવી છે. પણ તમને જે વાત કરીને એ તદ્દન ખોટી છે. ઠીક છે, હું તને ઓળખું છું. મેં તને નાનેથી મોટી કરી છે. હું જાણું છું કે તારા મોઢામાં જીભ નથી. તું ગમે એટલું કામ કરી લે છે, કોઈની સામે બોલતી નથી અને ક્યારેય તું થાકતી નથી. પણ છતાંય તારી એક નાનકડી ભૂલ હશે ને તો એ સાસુ સંભળાવશે. કારણ કે ત્યાં તું વહુ છે એટલે કદાચ કહે ને તો સાંભળી લેવાનું. અને એક વખત આપણે એને નમીએ ભગવાન માનીને પણ, તો એમાં ખોટું શું છે? બા વગર વાકે મેં ઘણીવાર માફીઓ માંગી છે, પણ અત્યારે જે બન્યું છે ને એ તો માથા ઉપર પાણી રેડાય ને એવું થઈ ગયું છે. હવે માફી માંગવાનો હું માફી નહીં માંગુ. સાંભળ, આપણા ઘરમાં ક્યારેક વાંદો નીકળતો, કીડી નીકળતી અને હું એને મારવા જતી તોય તું ના પાડતી. ના બા, જીવ છે, શું કામ મારો છું? ઝાડુએ તું ખસેડીને દૂર કરતી. કોઈ રીતે મચ્છર નથી માર્યો અને તે તારી સાસુ પર હાથ ઉપાડ્યો? બા મેં મારી સાસુ ઉપર કોઈ નથી હાથ ઉપાડ્યો. કેટલા લોકોને મારે સમજાવવાના? હું તો તમારી દીકરી છું, 25 વર્ષ તમારી સાથે રહી છું. એ લોકો તો પારકા છે, આજકાલની ગયેલી છું, એને મારા ઉપર વિશ્વાસ ના હોય. પણ તમને મારા ઉપર વિશ્વાસ નથી? 100% વિશ્વાસ છે. તો પછી આવો પ્રશ્ન પૂછવાનો સવાલ ના આવે. ખાલી મારા સંતોષ ખાતર મેં પૂછ્યો. મેં તારા સાસુને કીધું પણ ખરું કે મારી દીકરી મચ્છર ન મારે, માખી ન મારે, એ તમારા પર હાથ ઉપાડે? અરે નાની હતી ને બહાર રમવા જતી તો ગામનો માર ખાઈને આવતી, પણ કોઈના ઉપર એને હાથ નથી ઉપાડ્યો. તો તારી સાસુ આવું મને કહે કેવી રીતે? જો તું સાચી હોય ને, હજી સાચું કહી દે મારી સામે, હું તને માફ કરી દઈશ. કઈ રીતે સાબિતી આપું કે હું સાચું બોલું છું? મારા સમખા, તમારા સમ મેં મારા સાસુ ઉપર હાથ નથી ઉપાડ્યો. બસ હવે મને ખાતરી થઈ ગઈ, મને સંતોષ થઈ ગયો. મારી દીકરી કોઈ દિવસ ખોટું ન કરે. ચિંતા નહીં કર, સારું થયું. તું સાચી છે ને? હવે તને સાચી સાબિત કરીશ. હું અશોકને વાત કરીશ. ચિંતા નહીં કરતી. જા, આપણા બેઉ માટે ચા બનાવ. હા, બનાવે આ બનાવે. કેમ છે? કેમ અહીંયા આવ્યા? આ કામ હતું ને એટલે આવ્યો છું. કામ? હા, બોલો ને, કોનું કામ છે? તમારું જ કામ છે મારે. મારું તો વળી તમારે શું કામ પડવાનું? જો મારી વાત સાંભળો તમે. હવે સમાધાન કરી નાખો ને. સમાધાન? નહીં, તમે કહો છો હા, સમાધાન અહીંયા ને અહીંયા થઈ જાય એમ હતું. વાત અહીંયા ને અહીંયા પૂરી થઈ જાય એમ હતી. પણ અંકિતાએ ન સમજી અને અંકિતાએ જે કર્યું ને એ બરાબર નથી કર્યું. તમે વિચાર કરો, મારી મમ્મી પર હાથ ઉપાડ્યો, મારા મમ્મીને ધમકી આપી કે કોઈને વાત કરીશ તો તમારું ગળું દબી દઈશ. અને આટલું જ નહીં, આ પહેલા પણ ઘરની અંદર ઘણી વાર ઝઘડાઓ કર્યા હશે, ઘણી વાર એમની પાસે કામ પણ કરાવ્યું હશે. આ બધી વાત તો મારી મમ્મીએ બચારી કરી જ નથી. અને તેમ છતાંય મેં ખાલી એને માફી માંગવાનું કહ્યું હતું તો પણ ના પાડીને એ મારી સામે ગુસ્સામાં વાત કરતી હતી. એટલા માટે મેં એને કીધું કે તું તારા પિયર જતી રહે, અહીંયાથી નીકળી જા. મારી વાત સાંભળો. આ વાત છે ને હાસી નથી લાગતી મને. મારા મમ્મી ખોટા? જે હોય એ પણ મને આ વાત હાસી નથી લાગતી. કારણ કે મારી બેન છે ને એને તમે ઓળખો છો ને, હાવ ભોળી છે. કોઈ દી કાંઈ માથાકૂટ થાય ને એવું કોઈ દી કરે જ નહીં. ભોળી? હા. અરે મહાવિલન છે એ તો. તમે ખાલી ભોળી કહો છો.
બાકી કેની સાથે કેટલું વાત કરવી કેમ કરવી બધું જ એને આવડે છે. મારી સામે તો ભોળી બનીને જ રહેતી હતી. અત્યાર સુધી હું પણ એ જ વેમમાં હતો. આટલા દિવસ પછી તમે આજે આવ્યા છો મને મળવા માટે. એક ફોન નથી આવ્યો, એનો વિચાર કરી લેજો કેટલો પાવર એને. હે, એની ભૂલ છે તેમ છતાંય તે એક ફોન તો કરી શકતી હતી ને. માફી નહોતી માંગવી તો ફોન પર પણ માફી માંગવાનું કહી શકતી હતી ને. પણ નહીં, ચૂકવું નથી, નમવું નથી. જુઓ એવું નથી, આ છે ને બધું આ ખોટું થાય છે. ખોટું થાય છે? તમે કહેવા શું માંગો છો? કે તમારી બેને જે કંઈ પણ કર્યું એ બધું ભૂલી જઈએ એમ, અને ચૂપચાપ એને પાછી અહીંયા ઘરમાં આવવા દઈએ, ફરી પાછા આ બધા ખેલ કરે જોયા કરીએ, અને અમારે કાંઈ બોલવાનું નહીં બસ એમ? એવું નથી. તો કેવું છે? પણ મારી બેન એવું કોઈ દી કરે જ નહીં. મને તમારી જગ્યાએ વિશ્વાસ કોઈ છે. બીજો ભાઈ હોય ને તો બેનને આમ મોઢું ફેરવીને બે મૂકે ફટાક કરતી કે તારી સાસુ ઉપર તે હાથ ઉપાડ્યો. એમ કરો મને. અને ભગવાન જેવું માણસ છે એ. ને ભગવાન ઉપર કોઈ હાથ ઉપાડતું હશે? નો હાથ ઉપાડ્યો હોય, હું એમ કહું છું. આવી જ રીતના એને પણ મને કહ્યું હતું. તમે પણ અત્યારે મારી ઘરમાં, મારા ઘરમાં આવીને તમે મારું અપમાન કરો છો, મારી માનું અપમાન કરો છો, મારી માને તમે ખોટી સાબિત કરવા માંગો છો. તમે જો મારી વાત સાંભળો, મેન વાત કહી દઉં. મારા બા છે ને એ એટલા ચિંતામાં છે, સમજ્યા તમે? તમારા બા અને ઉપર મેં આમ લાફો મારી દીધો હોય અને પછી હું આવતો રહું તો કેવું લાગશે કે જમાએ ઉપાડ્યો સાસુ પર હાથ? તો આ એવું જ થયું છે. તમે કહેતા હોય- વહુએ ઉપાડ્યો સાસુ પર હાથ. હા, પણ તમે કહેતા હોય તો માફી માંગુ, બીજું કઈ હું માફી માંગી લઉં. પણ આ તો માફી તમારું માંગવાથી ઘર જ- તમારી માફીથી કઈ મતલબ નથી બનતો. હવે છે ને તમે લોકો ખોટા સાબિત થવા માંગતા નથી કારણ કે તમે એમ માનો છો કે તમે સાચા છો. તો હવે મારી વાત સાંભળ્યો, તમે ખોટા છો, તારી બેન પણ ખોટી છે અને તું પણ ખોટો છે. હવે હું ડિવોર્સના પેપર તૈયાર કરીને આવીશ અને તારી બેનને કહી દેજે કે સહી કરી દે. આમાં સમજો તું? divorce- જઈ શકે તું અહીંયાથી, divorce. જઈ શકે છે. કેવું તોફાન આવીને પડ્યું છે. મારી અંકિતા હાવ ભોળી, પણ આ લોકો તો જો. એકવાર એની સાસુને ફોન કરું, કદાચ માની જાય. હેલો, હલો, જય શ્રી કૃષ્ણ વેવાણ. હા બોલો. અ, જાગૃતિબેન એક વાત કહું. હા બોલો ને. મારી અંકિતાને દીકરી સમજીને માફ કરી દ્યો ને. માફ કરી દેવાનું તમે કહો છો તો તમારી છોકરી નથી ફોન કરીને માફી માંગી શકતી? પણ અત્યારે તો એ કદાચ ફોન કરત ને તોય તમે એનું ન સાંભળત. મને લાગ્યું લાવ એકવાર હું ફોન કરી દઉં. કેટલા બધા દિવસ થઈ ગયા તમારો કોઈ ફોન ન આવ્યો. એણે કર્યો સામેથી ફોન, મને ન કર્યો તો કાંઈ નહીં, મારા દીકરાને એણે ફોન નથી કર્યો. પણ તમે ગુસ્સે થઈને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી તો હવે એનો પગ ભારે ન થઈ જાય? એ કઈ રીતે તમને ફોન કરે? પણ એને ખબર ન પડે એટલી કે હું મારી ભૂલ હતી તો મારે છે ને ફોન કરીને માફી માગવી જોઈએ. જાગૃતિબેન, હું હજી પણ કહું છું કે મારી અંકિતાથી કોઈ ભૂલ નથી થઈ. મેં એને સમ આપીને પૂછ્યું તોય એણે એમ કીધું કે નથી હું એ લોકોની સામે બોલી અને નથી મેં ક્યારેય મારી સાસુ પર હાથ ઉપાડ્યો. ખોટા માણા હોય ને એ હમ વધારે ખાય, અમે કેમ હમ ન ખાધા? ના ના, એ સાચી સાબિતી કરવા માટે જ એણે સમ ખાધેલા. હા વાત સાચી છે, દીકરી તમારી છે એટલે તમે તો એને સાચી સાબિત કરવાના જ છો. એટલે આ ઉંમરે મને ખોટી પાડવાની એમ ને? તમારી દીકરી સાચી છે. ના જાગૃતિબેન, એવું નથી. હશે મારી દીકરીથી કદાચ ગુસ્સામાં કંઈક બોલાઈ ગયું હોય તો એ હું માની શકું એકવાર, પણ એ હાથ ઉપાડે એ તો ક્યારેય ન બને. તે તમારે ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં, એ હાથ ઉપાડે ના ઉપાડે કશો વાંધો નહીં. પણ હવે બહુ દિવસ થઈ ગયા, પ્લીઝ લઈ જાઓ ને એને. શું છે? શું કામ ફોન કરો છો વારે વારે? ખબર નથી પડતી? એકવાર તમને કહ્યું ને કે અમને ફોન નહીં કરવાના, એમ રાખો તમારી દીકરીને તમારી પાસે. દામિનીબેન, તમે તો મારી અંકિતા જેવડા છો, મારી દીકરી સમાન છો. તમે તો થોડુંક કંઈક સમજો. અંકિતા જેવડી છું પણ સંસ્કાર છે ને એના કરતાં વધારે આપ્યા છે મને, બુદ્ધિ વધારે છે. એને ખબર ના પડે કે આવી રીતે મારે મારા સાસુને લાફો ન મરાય એમ?
અને હવે તમે પાછા ફોન કરો છો અમને. હવે શું તમારે અપમાન કરવાનું બાકી રહી ગયું હતું કે તમે અપમાન કરો છો મારા બાનું? ના ના એવું નથી. હશે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ હશે, પણ એને હાથ ઉપાડ્યો હોય તો હું માની જ ન શકું બેટા. હા તો ન માનતા રાખો તમારી દીકરીને તમારા ઘરે, અને બીજી વાર છે ને મારા બાને ફોન ન કરતા, સમજી ગયા? હલો હલો દામિની બેન, દા દા ફોને એમની મૂકી જોડે હું દીધો. લપ કરવાની? મારી જોડે કલાકથી ચોંટ્યા હતા મારી છોકરીને માફ કરો માફ કરો. એમની છોકરી નથી ફોન કરી શકતી માફી માંગવા? કહી દીધું ને મેં, ઉપાધિ ન કરો તમે. એમની યારે હું લપ કરવાની? મારી યારે કલાકથી ચોંટ્યા હતા. માં માફી માંગીશ, આ ગુના છોકરી કરે અને માં માફી માંગવા સારું ફોન કરે. પણ બા, મને એક વાત નથી સમજાતી. તે દિવસે એક્ઝેક્ટ થયું શું હતું કે ભાભીએ તમારા પર હાથ ઉપાડી લીધો? મેં એને કીધું ને કે મારી છોકરીને તારે કામ નહીં બતાવવાનું, એટલે એને આકરું પડ્યું. હવે તો પહેલા વાત થઈ ગઈ હતી ને, પછી શું થયું હું જ્યારે ઘરે નહોતી ત્યારે? એ પછી એણે ઘા કાઢી લીધો, બધા વહી ગયા. એટલે અહીંયા આગળ હતી એટલે તે એમ કીધું કે મારી મમ્મીની સામું બોલવાનું નહીં, કે મારી બા સામું તમારે આમ તેમ બધું. એટલે એ વખતે તો એ કાંઈ ન બોલી, કારણ કે ગરજ હતી ને તારી, કામ કરાવવું હતું એણે તને. ક્યારેય વિચાર્યું નહોતું કે ભાભી આવું કરી શકે. બિચારો ભાઈ કેટલો દુઃખી થાય છે. અને તમે બહુ સારું કર્યું, આ ભાઈને વાત કરી દીધી ને, ભાઈએ કાઢી મૂકી. તને કહું, હા છે ને એણે મારું જે અપમાન કર્યું ને હામી બોલી હતી ને, એનો બદલો લેવા સારું જ મેં આ બધું આખું નાટક રચાવી દીધું જ. લે, એને ખબર પડે હું કાંઈ ઓછી નથી એમ. અંકિતા, દામિની પાણી આપજે. કેવો રહ્યો દિવસ? સારો. ખબર નહીં કેમ ઘરમાં એ નથી તો એનું નામ લેવાઈ ગયું ભૂલમાં. શું કરી શકીએ, અત્યાર સુધી સાથે રહ્યા છે ને, એટલે આપણને બધાને ટેવ પડી ગઈ છે. પણ કંઈ વાંધો નહીં, આ ટેવ સુધરી જશે હવે. કારણ કે આજે જ વકીલને મળીને આવ્યો છું અને એને મેં કહી દીધું છે કે ડિવોર્સ પેપર તૈયાર રાખજે, કાલ સુધીમાં એ આપી દેશે બધું. એટલે હું સહી કરીને કાગળિયા ત્યાં મોકલાવી દઈશ. તને ખબર છે ભાઈ, હા. ક્યારેક છે ને આપણે આપણા કાને સાંભળ્યું હોય ને આંખે જોયું હોય ને તો એ વસ્તુ ખોટી હોઈ શકે. આપણા પોતાના વ્યક્તિ આપણને દગો આપી શકે. તો આપ્યો ને આણે, એવું જ કર્યું આણે. જેના ઉપર આટલો વિશ્વાસ કર્યો તમે કે મમ્મીનું આટલું ધ્યાન રાખે છે, તારું ધ્યાન રાખે છે, ઘરને બરાબર સંભાળે છે, આંધળો વિશ્વાસ કર્યો તો મેં આના પર. અને એને શું કર્યું? વિશ્વાસઘાત. એવું આપણે માનીએ છીએ. ભાભીને ભૂલવાની કોશિશ કરે છે ને, પણ ભૂલાતા નથી. કારણ કે સારા વ્યક્તિ છે ને એટલે જલ્દી ન ભૂલાય. તું એના આટલા બધા વખાણ કરવાની કંઈ જરૂર નથી. જો સમજ, મેં જે નક્કી કર્યું છે બરાબર છે. હું એને ડિવોર્સ આપી દેવાનો છું, એ ફાઇનલ છે. અને મેં કીધું ને કે વકીલ સાથે વાત પણ થઈ ગઈ છે. એ લોકોએ કેસ કરવો હશે કે જો ડિવોર્સ નહીં લેવો હોય ને આપણી પાસે પૈસાની માંગણી કરશે એટલે એમની ઓકાત ખબર પડી જશે આપણને કે આ લોકો કેટલામાં છે. ભાભી સાચા હતા. બોલે તું ગાંડી થઈ ગઈ છો. સાચું બોલું છું. શું સાચું બોલે તું? તને ખબર છે ને મમ્મી પર હાથ ઉપાડ્યો હતો, તારી સામે બોલતી હતી. એ પહેલા પણ ઘરમાં ઘણા બધા ઝઘડાઓ કર્યા હતા. બધું ખોટું હતું. મને પણ વિશ્વાસ નથી આવતો કે બા આવું કરી શકે. ભાભીના બાનો ફોન આવ્યો હતો મનાવવા માટે કે જે થયું એ ભૂલી જાઓ, એ માફી માંગતા હતા. પણ બાએ શું વાત કરી એ મને નથી ખબર. મેં એમનું પણ ઘણું અપમાન કર્યું. પછી જ્યારે બાની સાથે વાત કરીને તો બા ફ્લોમાં બોલી ગયા કે આ બધું તો એ બદલો લેવા માટે કરતા હતા. શું બદલો? ભાભી અને બાની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે, એમાં ભાભી બોલી ગયા હશે કંઈક. તો બસ બાએ એ વાતને ગાંઠ બાંધી લીધી અને આપણી સામે એવું પ્રિટેન્ડ કર્યું કે ભાભી એમનું અપમાન કર્યું છે, એમના પર હાથ ઉપાડ્યો છે. બધું ખોટું કહ્યું બાએ આપણને. પણ આવું કેવી રીતના કરી શકે? એમને જરાય વિચાર ના આવ્યો. મેં એને ઘરમાંથી કાઢી મૂક્યા, આટલા દિવસ થઈ ગયા. તને ખબર છે કે મારા મોટા શાળા મારી પાસે માફી માંગવા જ આવ્યા હતા.
તે દિવસે મેં એની સાથે પણ આવી રીતના વાત કરી તો એ કહેતા હતા કે અંકિતા સાચી છે, તમે લોકો ખોટા છો, તમે સમજો અને સમાધાન કરો. પણ મેં એની વાત પણ ન માની અને મેં કહી દીધું હતું કે મારા ઘરમાંથી નીકળી જાઓ અને મેં તુક્કારા સુધી એની સાથે વાત કરી લીધી. કાંઈ નહીં, પણ તો પણ અંકિતાએ તો મને કહેવું જોઈએ ને, સાચી હકીકત જણાવવી જોઈએ ને. કહ્યું તો હતું એમને, પણ આપણે સાંભળતા હતા કઈ? ફરી પાછો ફોન કરીને મને કીધું હોત તો સમજાવવાની કોશિશ એને કરવી જોઈએ ને. રોજે ફોન કર્યા હોત તો એકવાર તો એની વાત માનત કે નહીં. જો હવે શું કરશું મને સમજાતું નથી કે હવે કરવું શું. મેં અંકિતાનું આટલું અપમાન કર્યું, ઘરમાંથી કાઢી મૂકી, મારા શાળાનું અપમાન કર્યું, મમ્મીએ મારા સાસુનું અપમાન કર્યું. તું ઉપાધિ નાખ, તને પૂછ્યા વગર મેં એ લોકોને બોલાવી લીધા છે. થઈ જશે બધું બરાબર. તમે બે મને શું કામ આવી વચ્ચે બેહાડી છે? હું ખબર પડી જશે. શાંતિ તો રાખો. આવી રીતના સવાલ કરશો તો કેવી રીતના ખબર પડશે? હમણાં બધી જ ખબર પડી જશે તમને. એટલે બીજું કાંઈ નહીં, પણ આ જે કંઈ પણ થયું છે ને એનું એક નિરાકરણ આવી જશે. હા, એ પાર મટી જાય, છૂટાછેડા દઈ દે ને એટલે માથાકૂટ પતે. હા, વકીલ સાથે વાત થઈ જ ગઈ છે. થઈ ગઈ છે ને? હા હા. એમય તે તમને નહોતા ગમતા ને? લ્યો, આ પછી શું કામ આવી છે આયા? કાઢી મૂકી હતી તો. અને પાછા છે ને એમની માને હારવાર લેતા આવ્યા છે. જતી રહો પાછી. ના હા, ને હું પૂછે છે, મને પૂછ ને. ના બેટા, કેમ ના બેટા? એટલે હજી બીજી વાર મને મારે એવી ઈચ્છા છે તમારી? કહું તમને, આટલી વાર તમે મારી અંકિતાની ફરિયાદ કરી, સામે બોલે છે, કામ નથી કરતી, મારી દીકરી પાસે કામ કરાવે છે, અને દરેક વખતે હું તમને મનાવતી રહી, વિનંતી કરતી રહી કે મારી અંકિતા એવી નથી, એ કોઈ દિવસ કોઈની સામે ન બોલે. છેલ્લે જ્યારે તમે એમ કીધું કે એણે મારા પર હાથ ઉપાડ્યો, મને લાફો માર્યો, ત્યારે તો જો કદાચ ભગવાન ઉતરીને મને એમ કહેત ને કે અંકિતાએ એની સાસુને લાફો માર્યો તો હું ભગવાનને કહેત કે તમે ખોટા છો. મારી અંકિતા એવી નથી, જાગૃતિબેન, હજી માની જાઓ. વાત તો સાચી છે તમારી. તમારી છોકરી લાફો ન મારે, ભગવાન આવી કહે તોય, ભગવાન આવીને કહે ને તમને તોય તમે તમારી છોકરીની જ ભીર તણાવો, એનું જ ઉપરાણું લ્યો, બસ કરો ને. ભગવાનને ખોટા પાડો. શું કામ ખોટું બોલો છો? હા, શું કામ ખોટું બોલો છો? અરે સાચું બોલો ને, એટલે બધાને ખબર પડે. આ બધાને જોઈને તારે છે ને જીભ બહુ લાંબી થઈ ગઈ કા? અંકિતા, હું તારી માફી માંગવા માંગુ છું કે મારાથી ભૂલ થઈ ગઈ. મેં તને આ ઘરમાંથી જવા માટે કહ્યું, એ માટે મને માફ કરજો. હા, તે તારી કોઈ ભૂલ નહોતી અને તું સાચી હતી, તેમ છતાંય મેં તારી વાત ઉપર વિશ્વાસ ન કર્યો. સારું કર્યું કે તમે લોકો અહીંયા ઘરે પાછા આવ્યા. જો આ માફી ના માંગો, કારણ કે ભૂલ આમાં તમારી છે જ નહીં, તો તમે શું કામ માફી માંગો છો? હા. અને જેની ભૂલ છે એ તો એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી. મારી ભૂલ જ નથી, તે શું કામ માફી માંગે? આની ભૂલ છે, આ મારી માફી માંગે. કેટલું ખોટું બોલશો હવે? શરમ નથી આવતી તમને? તમારા દીકરાનું ઘર ભાંગી રહ્યું છે, હું છૂટાછેડા સુધીની વાત લઈને આવ્યો છું, તેમ છતાંય તે તમે હજી નમતું નથી લેતા. એ તો એવું જ ઈચ્છતા હતા ને, એમના મનમાં તો એ જ હતું. શું કામ કર્યું બા આવું બધું? તમને શું લાગ્યું કે હું તમારો સાથ આપું છું એમ? હા, તો સારું થયું કે આજે તમે ભૂલમાં બોલી ગયા કે તમે આ અપમાનનો બદલો લેવા માટે બધું કરી રહ્યા હતા. કયા અપમાનનો બદલો? એ તો હવે બાજ કહેશે ને. તમને જરાય વિચાર ન આપ્યો? હું તમારી વાત માનીને આની સાથે ગુસ્સામાં વાત કરતો તો આ ઘરમાંથી મેં એને કાઢી મૂકી. તમે મારા સાસુનું અપમાન કરતા હતા. આપણે આ લોકો સાથે કંઈ પણ ગેરવર્તન કરવામાં બાકી નથી રાખ્યું, તેમ છતાંય તમને એકવાર પણ વિચાર ન આવ્યો કે બસ હવે બહુ થઈ ગયું? તમારે કહેવું જ હતું, ખીજાવવું જ હતું તો ખીજાઈ લેવું હતું ને. હવે ખોટો આરોપ નાખવાની શું જરૂર હતી કે તમારા પર હાથ ઉપાડ્યો? કઈ વાંધો નહીં ને, ભગવાને એમને દીકરી આપી જ છે ને. કાલે સવારે મારી સાથે આવું થશે. હાવું ના બોલો દામિનીબેન, હાવું શું કામ બોલો છો? બસ હવે તમે બધા બસ કરો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મેં આદિને એટલા માટે ચડાવ્યો હતો અને આ બધું મેં તારી જોડે એટલા માટે કર્યું કે મારી દામિનીને તે કામ બતાવ્યું ને એટલે મને ખોટું લાગ્યું. મારી છોકરી એક તો આખો દિવસ ઓફિસમાં નોકરી કરે અને પાછી ઓફિસનું કામ બાકી રહી ગયું હોય તો ઘરે આવી નહીં કરે, એટલે મને એમ થયું કે તું આખો દિવસ ઘરનું કામ કરે છે એમાંય થાકી જાય છે તો મારી છોકરી નહીં થાકતી હોય તો દીકરાનું ઘર ભાંગી નાખવાનું. હા, સારું કહેવાય નહીં?
એ કહેતી હતી કે એની તબિયત ખરાબ હતી એટલા માટે એને કામ ચીંધ્યું અને તે દિવસે હા ઘરે જ હતી, રજા રાખી હતી ને એણે. અને દામિની બેનને કંઈ વાંધો નથી કામ કરવામાં, તો તમને શેનો વાંધો છે? પણ મારી દામિની તો ક્યારેય કોઈને એમ નથી કહેતી કે ના હું તમારું આ કામ નહીં કરું. એ ગમે એવી થાકી હોય ને તો એના મોઢા પર ક્યારેય થાક નથી દેખાવા દેતી. તો મને એવું લાગ્યું કે હું એકલી હતી ત્યાં સુધી તો મારી દામિનીએ મારી મદદ કરી, પણ એની ભાભી આવી ગયા પછી એ મારી છોકરીએ હજી કામ કરવાનું. ક્યારેક કરવું પડે કામ, કઈ નાની ન થઈ જાતું. અરે તમારે કરવું જોઈએ. તમને આટલી તમારી દીકરી ઉપર દયા આવતી હોય તો એને ના કરવા દેવાય, તમારે એ કામ કરી લેવાય. લો ને. જાગૃતિબેન, તમારી દીકરીનો આટલો બધો પક્ષ લ્યો છો, કાલ સવારે સાસરે જશે તો ત્યાં પણ તમે એની સાથે જવાના છો કે એને કામ બહુ કરવું પડે છે, એને મજા નથી તો એની નણંદને કે એની દેરાણી કે એની જેઠાણીને કામ સોંપે છે? શું થઈ ગયું? દીકરી જેટલું અહીંયા કામ કરશે ને એટલું ત્યાં તમારું નામ ઉજાળશે. તમને ખબર છે કે તમારી વાત માનીને મને કેવું થાય છે? મને તમારા પરથી વિશ્વાસ ઉડી ગયો છે. મને એમ થયું કે મારી માં ખોટું બોલી મારી પાસે, જરાય વિચાર ન કર્યો એણે. મારી ભૂલ હતી, મેં મારી ભૂલ કબૂલ કરી છે. હવે તમારે લોકોએ મને જે સજા આપવી હોય ને એ તમે આપો. બીજું તો હું શું કહું? સજા અમે શું આપવાના તમને? તમને ખબર છે આ બધા વાતો કરે કે જો દીકરીનું ઘર ભાંગતું હોય ને તો એમાં એની માનો હાથ હોય છે, પણ અડધા લોકોને તો એ નથી ખબર કે એક દીકરાનું ઘર ભાંગતું હોય ને એમાં પણ એક માનો જ હાથ હોય છે. સાચી વાત છે તમારી. મેં પણ અડધી વાત સાંભળી અને રિએક્ટ કરી નાખ્યો, બાનો સાથ આપ્યો. પહેલા મારે જોવું જોઈતું હતું કે કોણ શું કરી શકે એમ છે. સોરી બા, મેં તમને પણ જેમ તેમ કહ્યું છે. બેટા, તું તો મારી દીકરી જેવી, મારી જેવી અંકિતા એવી જ તું, અને તારા બોલવા પર મને જરાય ખોટું નથી લાગ્યું. બસ આ ઉંમરના છે, મારી ઉંમરના છે, એણે આ બધું જો સમજણથી કામ લીધું હોત ને તો કદાચ આજે એમને માફી માંગવાનો સમય ન આવ્યો હોત. ભારતીબેન, હું તમારી અને તમારી દીકરી અંકિતાની એટલે કે મારી વહુ અંકિતાની હું ગુનેગાર છું. મને માફ કરી દો. માફી ના માંગો બા, જે થયું એ જવા દો. અને આજથી હું પણ તને ઘરના કામમાં મદદ કરીશ, થોડીક મારાથી થશે. હવે ક્યારે હું તારી સાથે આવી રીતના વાત નહીં કરું. આદિ, મને માફ નહીં કરે બેટા? તમને શું માફ કરવાના? જે કહેવાનું હતું એ કહી દીધું, પણ એક વાત જરૂર કહીશ કે હવે કદાચ ઘરમાં અંકિતા સાચે તમારા પર હાથ ઉપાડશે ને તો પણ હું તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરું. આનાથી વધારે કંઈ કહું? મેં ભૂલ જ એવી કરી છે. હવે તો સાચું હોય ને તો એ મારી વાતને કોઈ સાચી નહીં માને ને એ વાતનો હવે મને પસ્તાવો થઈ રહ્યો છે. પણ જે ઢોળાઈ ગયું છે ને એ હવે ભેગું થઈ શકે એમ નથી. બને ને તો હું મારી ભૂલ સુધારવાની કોશિશ કરીશ.